તો જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છલકાયો છે। મહત્વનું છે કે ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। રણજીત સાગર ડેમની સપાટી 27.50 ફૂટે પહોંચતા ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો નીચાણવાળા તમામ વિસ્તારોમાં હાલ એલર્ટ જાહેર કર્યું છે। જામનગરવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। રણજીત સાગર ડેમ છલકાયો છે। ભારે વરસાદના કારણે હાલ ડેમ છલોછલ પહોંચ્યો છે। ડેમની જળ સપાટી જે છે તે 27.50 ફૂટે પહોંચી છે અને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। રણજીત સાગર ડેમના આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે ડેમ છલકાઈ ગયો છે। 27.50 ફૂટે આ ડેમ ઓવરફ્લો થયો છે। જામનગર જિલ્લામાં વરસાદ પડતા જે જામનગર જિલ્લાના ડેમો છે તેમાં નવા નીરની આવક થઈ છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જામનગર જિલ્લાના જે જીવાદોરી સમાન કહી શકાય તે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। વીટીવીની ટીમ છે તે રણજીત સાગર ડેમ ખાતે પહોંચી છે। આ રણજીત સાગર ડેમના દ્રશ્યો છે। હાલ જે ડેમ ઓવરફ્લો થતા એક આહલાદક નજારો સામે આવી રહ્યો છે। તો બીજી તરફ રણજીત સાગર ડેમ 27.5 ફૂટની સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે। તો આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગર વાસીઓને 1 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઉમિયાસાગર તેમજ જે ફુલઝર ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। તંત્ર દ્વારા ગત રાતથી જ આ જે ડેમોના નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જે આ રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થતા જે જામનગર વાસીઓ છે તેના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। 1 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી જે જામનગર વાસીઓ છે તે રણજીત સાગર ડેમ ખાતે મોટી સંખ્યામાં જોવા માટે આવી રહ્યા છે। તો બીજી તરફ આવનારા દિવસોમાં પણ વરસાદ વરસતા જે અન્ય જે જળાશયો હાલ ભરાવાની સ્થિતિમાં છે તે ટૂંક જ સમયમાં સારા એવા વરસાદને કારણે અનેક ડેમો પર ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।